અંકલેશ્વરમાં 2 માર્ચના રોજ ચોક્કસ માહિતીના આધારે ગૌતમ પાર્કમાં દરોડા પાડી 13,000 ઉપરાંતનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો. દારૂનો જથ્થો મૂળ રાજસ્થાનના અને વ્યારા ખાતે રહેતા બુટલેગરે મોકલ્યો હોવાનું સામે આવ્યું હતું. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા ગત 2 માર્ચના રોજ ચોક્કસ માહિતીના આધારે મિનેશ મોદીના ઘરે ગૌતમ પાર્ક ખાતે દરોડા પાડ્યા હતા, જ્યાં ઘરમાં સ્ટોરરૂમમાં અલગ અલગ બ્રાન્ડની નાની મોટી 76 બોટલ મળી કુલ 13,338 રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. અને દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો એ અંગે પૂછપરછ કરતા દારૂનો જથ્થો મૂળ રાજસ્થાનના અને હાલ રહેતા લાડુભાઈ રેવાભાઈ વન પાસેથી મળી આવ્યો હોવાની કબૂલાત કરી હતી, જે એ ડિવિઝન પોલીસે 3 મહિનાથી વોન્ટેડ હતો. શહેર એ ડિવિઝન પીઆઈ પીજી ચાવડાના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીને ઝડપી પાડવા માટે હ્યુમન ઇન્ટેલ અને ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી ચોક્કસ માહિતીના આધારે વ્યારા ખાતે ક્રિષ્ના પાર્ક ખાતે પોતાના નિવાસ સ્થાને હોવાની ચોક્કસ માહિતી મળી હતી, જે આધારે એ ડિવિઝનની એક ટીમ વ્યારા પહોંચીને લાડુવનને ઝડપી પાડી વ્યારા કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી અંકલેશ્વર લઈ આવી હતી અને તેની વધુ પૂછપરછ શરૂ કરી હતી.